સંસારી જીવના ભાવ મરણો તારવા કરુણા કરી સરિતા વહાવિશુદાતણી પ્રભુ વીરતે સંજીવની સોશાતી દેખી સરિતને કરુણાભિના હૃદયે કરી મુનિકુંદ સંજીવની સમય પ્રાભત તણે ભાજન ભરી કુંદ કુંદ રસ્યો શાસ્ત્ર શાતિયા અમૃતે પુર્યા ગ્રંથાધિરાજ તારામા ભાવ બ્રહ્માંડના ભર્યા અહો વાણી તારી પ્રશમ રસવા વિનિતરતી મુમુક્ષોને પાતી અમૃત રસ અંજલિ ભરી ભરી અનાદિની મૂર્છા વિષતણી ત્વરાથી ઉતરતી વિભાવેતી ટંભે સ્વરૂપ વાણી દોડે પરિણતિ તુષે નિશ્ચય ગ્રંથ ભંગ સગરા વ્યવહારના ભેદવા તું પ્રજ્ઞાક્ષિણી જ્ઞાનને ઉદયની સંધિ સહો છેદવા સાતી સાધકનો તુમાનો જગનો સંદેશ મહાવીરનો વિષામો ભવક્લાંતના હૃદયનો તું પંથ મુક્તિ તણો શોણે તને રસ નિબંધ શિથિલતાય જાણે તને હૃદય જ્ઞાની તણા જણાય તું રોચતા જગતની રુચિ આરસે સૌ તોરી જતા શકલ નાયક દેવરીજી બનાવો પત્ર કુંદનના રત્નોના અક્ષરો લખી તથાપી કુંદ સૂત્રોના અંકાએ મૂલ્ય ના કદી તથાપી કાનવાણીના અંકાએ મૂલ્ય ના કદી નમો લિંગટણંગ નમો સિદ્ધણંગ નમો હિરણંગ નમો વચણંગ નમો લયેશવ સૌન ચત્તારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહુ મંગલમ કેવલી પંતો ધમો મંગલમ ચત્તારી લોગટમાં અરિહંતા લોગટમાં સિદ્ધા લોગટમાં શાહુ લોગટમાં કેવલી પંતો ધમો લોગટમાં ચત્તારી શરણ ભોજામી અરિહંતે શરણ ભોજામી સિદ્ધે શરણ ભોજામી શાહુ શરણ ભોજામી કેવલી પંતો ધમો શરણ ભોજામી ઓમ નમો અરિહંતાણમ શ્રી સમયસા ગ્રંથાધિરાજ બંધ અધિકારની અંદર ગઈકાલે આપણે 167 નંબરનો કળશ ચાલુ કર્યો 165 166 167 નંબરનો કળશ અને 242 થી લઈને 246 નંબર સુધીની ગાથા તો 167 નંબરનો કળશ કરનાર નહીં જાણે અને જે જાણતો તે નવ કરે કરવું કંઈ પણ કાર્ય તે તો રાગ કર્મ તણો ખરે અજ્ઞાનમય એ રાગ અધ્યવસાન ભાવ કયો જીને તે હોય મિથ્યા દ્રષ્ટિને જે બંધનું કારણ બને જે જાણે છે તે કરતો નથી એટલે કે જે જાણનારને જાણે છે તેમાં કર્તૃત્વ ભાવના હોતી નથી તે કરતો નથી અને જે કરે છે તે જાણતો નથી જેનામાં કર્તૃત્વ પડ્યું છે તે જાણનારને જાણતો નથી આચાર્ય ભગવંતે કીધું જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવ છે કરવું તે મરવા બરાબર છે એ વાતને અનુલક્ષીને એ વાતને અનુસંધાને પંડિત બનારસી દાસજી
એમને પણ છંદમાં એ વાત આગળ જણાવી છે. તો આ કરશની અંદર આચાર્ય ભગવાન કહે છે, કરવું એ તો વાસ્તવમાં કર્મનો એટલે કે કાર્યનો રાગ છે, અને એ રાગને અજ્ઞાનમય અધ્યવસાય કહ્યો છે. અને એ કોને હોય તો કે નિયમથી જ મિથ્યા દ્રષ્ટિને હોય છે. માટે અધ્યવસાય એ જ બંધનું કારણ છે. પૂજ્ય ગુરુદેવશ્રીએ પણ સ્પષ્ટતા કરતા કાલા લઈ લીધું હતું થોડું પરિવાર કે ધર્મી જીવ તો પોતાની શુદ્ધ નિર્મળ પરિણીતિને પણ માત્ર જાણે જ છે. એને પણ તે જાણનાર દેખનાર છે. અને સાથે જે અશુદ્ધ રાગાંશ પડ્યો છે, પર્યાયમાં એની જે અશુદ્ધતા છે, એને પણ તે માત્ર જાણે જ છે. જે રાગાંશ થાય છે તે કરતો પણ નથી, એને તે કરતો પણ નથી, અને એને અડતો પણ નથી. જ્ઞાતાપણાથી એક રાગાંશને માત્ર જાણે જ છે. અહીં રાગનો અર્થ એકત્વ બુદ્ધિ કીધું, કેમ કે રાગને અજ્ઞાનમય અધ્યવસાય કીધો છે. રાગથી લાભ માનવો એ રાગમાં એકત્વ બુદ્ધિ છે. આવો અજ્ઞાનમય અધ્યવસાય તે નિયમથી મિથ્યા દ્રષ્ટિને છે, કેમ કે એની માન્યતા મિથ્યા જ છે, વિપરીત માન્યતા છે. એની એવી મિથ્યા માન્યતા છે કે હું જીવોની દયાનું પાલન કરી શકું છું, હું બીજાને મારી અથવા જીવાડી શકું છું, જ્યારે ખરેખર તો જે બચે છે એ તો પોતાના આયુ કર્મને આધારે બચે છે. જ્ઞાની તો પોતાના રાગનો પણ તે માત્ર જ્ઞાતા દ્રષ્ટા છે. જ્યારે તે પોતાના રાગાંશનો પણ કરતા ભોગતા નથી, તો બીજા દ્રવ્યની પર્યાયમાં બીજા દ્રવ્યમાં શું કરી શકે? કંઈ ન કરી શકે. પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી. એની અંદર આપણે પંડિત બનારસી દાસજીનો એક છંદ પણ જોયો હતો. એની અંદર કીધું હતું કે જીવ શુદ્ધ વસ્તુનો વિચાર કરે છે જ્યાં સુધી, શુદ્ધ વસ્તુ સ્વરૂપનું જ્યાં ધ્યાન કરે છે ત્યાં સુધી એને ભોગોથી કેવી હોય? સર્વાંગ ઉદાસીનતા રહે છે. પણ જ્યારે તે ભોગોમાં મગ્ન થઈ જાય છે ત્યારે એને જ્ઞાનની જાગૃતિ રહેતી નથી, કેમ કે ભોગોની અભિલાષાવાળી દશા એ તો મિથ્યાત્વ રૂપ જ હોય છે. એથી એમ કહેવામાં આવ્યું કે વિષય ભોગોમાં જે મગ્ન છે એ જીવ મિથ્યા દ્રષ્ટિ છે, અને જે ભોગોથી ઉદાસ છે તે જીવ સમ્યક દ્રષ્ટિ છે. આવું જાણીને ભોગોથી ઉદાસ થઈને મુક્તિની સાધના કરવી જોઈએ. કરશમાં ભોગ ભોગવવાની ક્રિયા અથવા ભોગ ભોગવવાના ભાવને મિથ્યાત્વ નથી કીધું, પરંતુ ભોગોમાં મગ્નતા એની અંદર એકત્વને મિથ્યાત્વ કીધું છે. કેમ કે ભોગવવા રૂપ ક્રિયા તો જડની છે. જો ભોગ ભોગવવાની ક્રિયા જો મિથ્યાત્વ હોય તો ચક્રવર્તી સમ્યક દ્રષ્ટિ જીવ 96,000 રાણીઓનો વિષય ભોગ કરતો હોય તો એ મિથ્યાત્વ થયું. એમ નથી, પરંતુ ભોગોમાં મગ્નતાને મિથ્યાત્વ કીધું છે. કે ભોગવવારૂપ ક્રિયા તો જડની ક્રિયા છે, અને ભોગવવાનો ભાવરૂપ રાગ એ ચારિત્ર ગુણની વિકૃતિ છે. ભોગવવાના ભાવરૂપ જે રાગ છે તે ચારિત્ર ગુણની વિકૃતિ છે. પરંતુ ભોગોની મગ્નતા, ભોગોમાં મગ્નતા એ સુખ બુદ્ધિ, ભોગોમાં એ શ્રદ્ધા ગુણની મિથ્યાત્વ દશા છે. અહીંયા મગ્નતાનો અર્થ ચારિત્રની કમજોરી ન લેતા શું લીધો? શ્રદ્ધાના દોષના રૂપમાં જ લીધી. અહીંયા મગ્નતાનો અર્થ ચારિત્રની કમજોરી ન લીધી, પરંતુ શ્રદ્ધાના દોષના રૂપમાં લીધી. અહીંયા બીજા 3 છંદની પણ એમને રચના કરી છે. ધર્મ અર્થ અરુ કામ શિવ પુરુષાર્થ ચતુરંગ, કુધી કલ્પના ગહી રહે શુદ્ધિ ગયે સર્વંગ. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ 4 પુરુષાર્થના અંગ છે. દુબુદ્ધિ લોકો એના સંદર્ભમાં અનેક પ્રકારની કલ્પનાઓ કરે છે. કુધી કલ્પના ગહી રહે,
શુદ્ધિ ગયે સર્વાંગ, પરંતુ બુદ્ધિમાન લોકો એને સર્વાંગ સત્ય રૂપે જ ગ્રહણ કરે છે. છેલ્લી લીટીમાં બીજી, પહેલામાં શું આવ્યું? ધર્મ અર્થ અરુ કામ શિવ પુરુષાર્થ ચતુરંગ, કુધી કલ્પના ગહી રહે શુદ્ધિ ગયે સર્વંગ. એટલે દુબુદ્ધિ લોકો એના સંદર્ભમાં અનેક પ્રકારની કલ્પના કરે, પરંતુ બુદ્ધિમાન લોકો એમને સર્વાંગ સત્ય રૂપે જ ગ્રહણ કરે છે. પછી એક આગળ છંદની રચના કરી. કુલ કો આચાર તાહી મૂર્ખ ધર્મ કહે, કુલ કો આચાર તાહી મૂર્ખ ધર્મ કહે, પંડિત ધર્મ કહે વસ્તુ કે સ્વભાવ કો. જ્ઞાની અને અજ્ઞાનીની બંનેની વાત લીધી સાથે પહેલું લીધું કુલ કો આચાર તાહી મૂર્ખ ધર્મ કહે, બીજામાં લીધું પંડિત ધર્મ કહે વસ્તુ કે સ્વભાવ કો. બીજું, ખે કો ખજાનો તાહી અજ્ઞાની અર્થ કરે, ખે કો ખજાનો તાહી અજ્ઞાની અર્થ કહે, જ્ઞાની કહે અર્થ દર્બ દર્શાવ કો. ત્રીજું, દંપતિ કો ભોગ તાહી દુર્બુદ્ધિ કામ કહે, શુદ્ધિ કામ કહે અભિલાષ ચિત્ત ચાવ કો. ચોથું, ઇન્દ્રલોક થાન કો અજાન લોગ કહે મોખ, મોખ એટલે મોક્ષ, શુદ્ધિ મોખ કહે એક બંધ કે અભાવ કો. શું આખી વસ્તુ કીધું? પૂર્ણ આચરણને તો મૂર્ખ લોકો ધર્મ કહે છે. પહેલી લીટીમાં આવ્યું ને, શું આવ્યું પહેલી લીટીમાં? કરશમાં છંદમાં, કુલ કો આચાર તાહી મૂર્ખ ધર્મ કહે, પંડિત ધર્મ કહે વસ્તુ કે સ્વભાવ કો. પૂર્ણ આચરણને તો મૂર્ખ લોકો ધર્મ કહે છે, પરંતુ પંડિત લોકો એટલે કે જ્ઞાની લોકો, વિદ્વાન લોકો, ધર્મી લોકો તો વસ્તુના સ્વભાવને ધર્મ કહે છે. એ જ રીતે અજ્ઞાની લોકો ધૂળ માટીના ખજાનાને અર્થ કહે છે. અજ્ઞાની ધૂળ માટીના ખજાનાને અર્થ કહે છે, પરંતુ જ્ઞાની જન તો દ્રવ્યોના સ્વરૂપની સમ્યક જાણકારીના અર્થ પુરુષાર્થ કહે છે. અજ્ઞાની શું કે ધૂળ માટીના ખજાનાને અર્થ કહે છે, પરંતુ જ્ઞાની જન તો દ્રવ્યના સ્વરૂપની સમ્યક જાણકારીને એટલે કે સાચી જાણકારીને શું કહે? પુરુષાર્થ કહે. જો બીજી લીટી, બીજી કડી, ખે કો ખજાનો તાઈ અજ્ઞાની અર્થ કહે, જ્ઞાની કહે અર્થ દર્વ દર્શાવ કો. ત્રીજી કડીમાં, પતિ પત્નીના ભોગોને તો દુર્બુદ્ધિ લોકો કામ પુરુષાર્થ કહે છે, પરંતુ સુધીર લોકો તો ચિત્તમાં ઉત્પન્ન થતી અભિલાષાના ત્યાગને કામ પુરુષાર્થ કહે છે. સુધીર લોકો તો ચિત્તમાં ઉત્પન્ન થતી અભિલાષાના ત્યાગને કામ પુરુષાર્થ કહે છે. એ ત્રીજી કડીમાં એવું છે. દંપતિ કો ભોગતાઈ દુર્બુદ્ધિ કામ કહે, શુદ્ધિ કામ કહે અભિલાષ ચિત્ત ચાઉ કો. ચોથી કડીમાં, ઇન્દ્રોના સ્થાનને અજ્ઞાનીઓ મોક્ષ કહે છે, પરંતુ સુધીર લોકો તો બંધના અભાવને મોક્ષ કહે છે. શું કીધું? ચોથી કડીમાં, ઇન્દ્રલોક થાન કો અજાન લોક કહે મોખ, શુદ્ધિ મોખ કહે એક બંધ કે અભાવ કો. આ પ્રમાણે સ્પંદમાં છંદની અંદર એમ સ્પષ્ટ કરી દીધું કે ચાર પુરુષાર્થોના સંબંધમાં જ્ઞાની અને અજ્ઞાનીની માન્યતા તદ્દન વિપરીત છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, આ ચાર પુરુષાર્થોના સંબંધમાં જ્ઞાની અને અજ્ઞાની વચ્ચેનો ફરક, એની માન્યતામાં તદ્દન વિપરીતતા છે. પછી આગળ એક કર્યો છંદ, धर्म को साधन जो वस्तु को स्वभाव साधे, अर्थ को साधन विलेश दर्व घट में, अर्थ को साधन विलेश दर्व षष्ट में, यह काम साधन जो संग्रहे निराश पद, सहज स्वरूप मोक्ष शुद्धता प्रकट में, अंतर की दृष्टि शो निरंतर विलोके बुद्ध, धर्म अर्थ काम मोक्ष निज घट में,
साधन आराधन की सौंज रहे जाके संग भूलियो फिरे मूर्ख मिथ्यात्व की अलट में। વસ્તુના સ્વભાવની સાધના જ ધર્મ પુરુષાર્થની સાધના છે અને છ દ્રવ્યોને ભિન્ન ભિન્ન જાણવા એ જ અર્થ પુરુષાર્થની સાધના છે. વસ્તુના સ્વભાવની સાધના જ એ ધર્મ પુરુષાર્થની સાધના છે. આગળ આવ્યું ને, જ્ઞાની જન તો દ્રવ્યના સ્વરૂપની સમ્યક જાણકારીને જેમ છે તેમ સાચી જાણકારી, અહીંયા જ કીધું છ દ્રવ્યોને ભિન્ન ભિન્ન જાણવા એ જ અર્થ પુરુષાર્થની સાધના છે. આ રીતે જેમનામાં આશાઓનો ત્યાગ છે એવા મુક્તિપદની સાધના કામ પુરુષાર્થની સાધના છે અને આત્માના સહજ સ્વરૂપના આશ્રયે શુદ્ધતા પ્રગટ કરવી એ મોક્ષ પુરુષાર્થની સાધના છે. આ રીતે બુદ્ધિશાળી લોકો પોતામાં જ અંતરદ્રષ્ટિ વડે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ પુરુષાર્થને જુએ છે, પરંતુ સાધના અને આરાધનાની સમસ્ત સામગ્રી પોતાના અંતરમાં બિરાજમાન વિદ્યમાન હોવા છતાં પણ અજ્ઞાની જીવ એટલે કે આપણે પારકી ભાગીદારીની મિથ્યા કલ્પનામાં ભૂલ્યા કરી છે. પદ્રવ્યમાં ગોતે રાખી. અજ્ઞાની જીવ અજ્ઞાન દશાને કારણે પોતાના પુરુષાર્થની અવરચંડઈને કારણે પારકી ભાગીદારીની મિથ્યા કલ્પનામાં ભૂલ્યા કરે છે, એમાં જ ભટકા કરે છે. ખરેખર તો વાત એમ છે, મુક્તિના માર્ગમાં પુરુષાર્થ તો એને જ કહેવો જોઈએ કે એના પુરુષાર્થનું મુખ, ઉદ્યમનું મુખ મુક્તિ તરફ હોય. આ જ વાતને ધ્યાનમાં રાખીને પંડિત બનારસી દાસજીએ ચારે પુરુષાર્થનું નિરૂપણ કર્યું છે. આ પ્રમાણે 165, 166, 167 નંબરનો તરસ અને 242 થી 243 નંબરની એ 5 ગાથાને આપણે સંક્ષિપ્તમાં જોયું. હવે પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનના આધારે પહેલા 5 ગાથા જ લઈ લી. 242, 243, 44, 45 અને 46 એનું હરિગીત. જેવી રીતે વળી તેજ નર તેલ સર્વે દૂર કરી વ્યાયામ કરતો શસ્ત્રથી બહુ રજ ભર્યા સ્થાને રહી વળી તાળ કદળી વાસ આદિ છિન્ન ભિન્ન કરે અને ઉપઘાત તે સચિત તેમ અચિત દ્રવ્ય તણો કરે બહુ જાતના કરણો વડે ઉપઘાત કરતા તેહને નિશ્ચય થકી ચિંતન કરો રજબંધ નહીં શું કારણે એમ જાણવું નિશ્ચય થકી ચિકણાઈ જે તે નર વિશે રજબંધ કારણ તેજ છે નહીં કાય ચેષ્ટા શેષ જેમ યોગો વિવિધમાં વર્તતો એ રીત સમ્યક દ્રષ્ટિ જે રાગાદિ ઉપયોગે ન કરતો રજ થકી નવલે પાય તે. સમ્યક દ્રષ્ટિ ઉપયોગમાં રાગાદિક કરતો નથી. ઉપયોગનો અને રાગાદિકનો ભેદ જાણીને રાગાદિકનો સ્વામી માલિક બનતો નથી. તેથી એને આ 5 પ્રકારની જે 4 પ્રકારની ચેષ્ટાથી જે મીન બતાવી એનાથી બંધ થતો નથી. આખી 5 ગાથાની અંદર ખરેખર તો આગળની 5 ગાથામાં બંધ પડે છે કેવી રીતે એ બતાવ્યું. અહીં એમ કીધું બંધ શેનાથી પડે તો બરાબર, પરંતુ આની અંદર પોતાના ઉપયોગમાં રાગાદિ સાથેનું જો એકત્વ હોય, પરિણામોમાં રાગ દ્વેષ આદિ એકત્વ હોય, વિભાવ ભાવ સાથે રક્તપણું હોય, એ બંધનું કારણ છે. માટે કીધું જેવી રીતે તેજ પુરુષ જે આગળની 5 ગાથામાં બતાવ્યું હતું ને એ જ રીતે સર્વ ચિકાસને તેલ આદિને દૂર કરવામાં આવતા
તેજ સ્વભાવથી જ બહુ રજથી ભરેલી ભૂમિ, એટલે કે સ્વભાવથી જ બહુ રજથી ભરેલી તેજ ભૂમિમાં તેજ શસ્ત્ર વ્યાયામ રૂપી ક્રિયા કરતો, તે જ અનેક પ્રકારના કરણો વડે, તે જ સચિત અને અચિત વસ્તુઓનો ઘાત કરતો, રજથી બંધથી લેપાતો નથી. કેમ? કે એને ઓલી ચિકાસ દૂર કરી નાખી છે ને એટલે. કારણ કે એને રજબંધનું કારણ જે તેલ આદિનું મર્દન એનો એને અભાવ છે. એવી રીતે સમ્યક દ્રષ્ટિ પોતામાં રાગાદિકને નહીં કરતો થકો, ઉપયોગમાં રાગાદિક સાથે એકત્વ નહીં કરતો થકો, તે જ સ્વભાવથી જ બહુ કર્મયોગ પૂતગલોથી ભરેલો લોકમાં તે જ મન વચન કાયનું કાર્ય ક્રિયા કરતો, તે જ અનેક પ્રકારના કરણો વડે, તે જ સચિત અને અચિત વસ્તુઓનો ઘાત કરતો, કર્મરૂપી રજથી બંધાતો નથી. કેમ? કે તેને બંધનું કારણ જે રાગનો યોગ એટલે કે રાગમાં જોડાણ એનો એને અભાવ છે. માટે કીધું સમ્યક દ્રષ્ટિને આ બધા સંબંધો હોવા છતાં પણ રાગના સંબંધનો અભાવ હોવાથી કર્મ બંધ થતો નથી. નિશ્ચય નહીંથી એક રાગાદીને જ બંધનું કારણ કહ્યું. ભગવાન આત્મા જે આનંદ જ્ઞાન સ્વરૂપ છે, એમાં પુણ્ય અને પાપના ભાવ જે રાગ છે, એ રાગને પોતામાં કરવો, એ રાગમાં અહમપણું સ્થાપિત કરવું, એ એક જ બંધનું કારણ, એ જ સંસારનું મૂર્યું છે અને એ જ ભાવ ભ્રમણમાં ભટકવાનું કારણ છે. કોઈ બાહ્ય ચીજ બંધનું કારણ નથી. કોઈ બાહ્ય ચીજ બંધનું કારણ પણ નથી અને કોઈ બાહ્ય ચીજ મુક્તિનું કારણ પણ નથી. કેમ કે એક દ્રવ્યનો બીજા દ્રવ્યમાં અભાવ છે. તો હું કીધું નિશ્ચય નહીંથી એક રાગાદિકને જ બંધનું કારણ કીધું. પુણ્ય અને પાપના ભાવ જે રાગ છે, રાગને પોતામાં કરવો, એ એક જ બંધનું કારણ અને એ જ સંસારનું મૂલ્ય અને એ જ પંચ પરાવર્તનના પરિભ્રમણનું કારણ છે. કોઈ બાહ્ય ચીજ બંધનું કારણ નથી. પોતાનો ભગવાન આત્મા શુદ્ધ સ્વરૂપી, એનો ઉપયોગ શુદ્ધ હોવો જોઈએ. એને બદલે એ શુદ્ધ ઉપયોગના બદલે શુભ અને અશુભ રાગ એની એકતા બુદ્ધિ એ મિથ્યાત્વ ભાવ છે અને એ સંસારમાં પરિભ્રમણનું કારણ છે. શુદ્ધ ઉપયોગના બદલે અશુદ્ધ ઉપયોગ, એની અંદર શુભ પણ આવી ગયું ને અશુભ ઉપયોગ પણ આવી ગયું, બંનેને અશુદ્ધ જ કહેવાય. એની એકતા બુદ્ધિ એ મિથ્યાત્વ ભાવ છે અને એ સંસારમાં પરિભ્રમણનું કારણ છે. નિશ્ચય નીતિ એકમાત્ર કીધી. પોતાનો ભગવાન આત્મા અનાકુર આનંદ સ્વરૂપમાં રાગ આકુરતા, રાગ જે છે તે આકુરતા અને દુઃખ સ્વરૂપ છે. એ રાગને આત્માની પર્યાયમાં એકત્વ કરવો. રાગને આત્માની પર્યાયમાં, દ્રવ્યમાં નહીં, દ્રવ્યમાં કંઈ થતું જ નથી, એ કુટસ્થ છે. આત્માની પર્યાયમાં એકત્વ કરતો. દ્રવ્યમાં તો ક્યારેય એકત્વ થતું નથી, પર્યાયની ઉપયોગ ભૂમિકામાં. પછી એ ઉપયોગ ગમે તે હોય, દયાદાન વ્રત તપ ભક્તિના પરિણામ હોય, પણ એ પરિણામને પોતાના પરિણામ ઉપયોગમાં એકત્વ કરો. પર્યાયમાં એનું એકત્વ કરવું, જોડાણ કરવું, એ મિથ્યાત્વ છે અને એ મિથ્યાત્વ અનંત સંસારનું કારણ છે. એ મિથ્યાત્વના ગર્ભમાં અનંત સંસારના બીજ પડેલા છે. એ મિથ્યાત્વના ગર્ભમાં નરક નિગોદના ભાવો પડેલા છે. આ નાસ્તિથી અસ્થિથી લઈ તો સમ્યક દ્રષ્ટિ ઉપયોગમાં રાગાદિ કરતો નથી. ધર્મી જીવ ઉપયોગમાં રાગાદિ કરતો નથી, કે જેને ધર્મની પહેલી સીડી વિતરાગ દશા પ્રાપ્ત થઈ, પ્રગટ થઈ છે, શરૂઆત થઈ છે. એ એના આનંદ સ્વરૂપ જે ભગવાન વિતરાગ મૂર્તિ, એના ઉપયોગમાં, એના પરિણામમાં એ દયા દામ વ્રત તપ ભક્તિ આદિના પરિણામ કે અશુભ રાગાદિ ભાવને
તે પોતાના નથી કરતો. પોતાના નથી કરતો એટલે એમાં એકત્વ નથી કરતો, તેનો માલિક નથી થતો, રાગનો રાગી નથી થતો. એ રાગની એકતા તોડીને સ્વભાવની એકતા કરે છે. રાગની એકતા તોડીને કેવું એ વ્યવહારનું કથન છે. સ્વભાવની એકતા થતા રાગથી વિરક્તપણું આવ્યા વગર રહેતું નથી. સ્વભાવનો મહિમા આવતા પરથી નીરસપણું આવ્યા વગર રહેતું નથી. એ સમ્યક દ્રષ્ટિ છે. રાગની એકતા તોડીને સ્વભાવની એકતા કરે છે તે ધર્મી જીવ સમ્યક દ્રષ્ટિ છે. પોતાના પરિણામમાં, દ્રવ્યમાં તો નહીં, દ્રવ્યમાં તો કઈ રાગની એકતા થતી જ નથી. અજ્ઞાનીને નિગોદને પણ દ્રવ્યમાં રાગની એકતા નથી થતી ક્યારે. પરિણામમાં, પર્યાયમાં, ઉપયોગ સ્વરૂપ ત્રિકાર જે ભગવાન છે, શુદ્ધ જ્ઞાન આનંદ દર્શનનો પિંડ, એની પર્યાયમાં રાગનો એટલે કે પુણ્ય પાપનો વિકાર થાય છે. એને પોતાનો કરવો એ જ મિથ્યાત્વ ભાવ અને એ જ નિશ્ચયથી સંસારનું કારણ છે. પર્યાયમાં, દ્રવ્યમાં નહીં, એ રાગનો, પુણ્ય પાપનો એટલે ટૂંકમાં વિકાર ભાવનો, વિભાવ ભાવનો એને પોતાનો કરવો એ જ મિથ્યાત્વ ભાવ અને એ જ નિશ્ચયથી સંસારનું કારણ છે. સમ્યક દ્રષ્ટિમાં એનાથી વિરુદ્ધ ઉલટું, એ સમ્યક દ્રષ્ટિ ઉપયોગમાં રાગાદિકને કરતો નથી. ત્રિકારી દ્રવ્યમાં તો રાગાદિ કોઈ કરી શકે જ નહીં. નિગોદને અભવ્ય જીવ, અક્ષય અનંત નિગોદિયા જીવ, જે ત્રણ કાળમાં ક્યારે બહાર નીકળવાના નથી, એ પણ ત્રિકારી દ્રવ્યમાં તો રાગાદિ કોઈ કરી શકે જ નહીં. જે કંઈ છે ખેલ બધો દશામાં છે, પર્યાયમાં છે, હાલતમાં છે. ત્રિકારી જે દ્રવ્ય વસ્તુ છે તો ત્રિકારી નિરાવરણ મુક્ત સ્વરૂપ છે. એને કોઈ આવરણ નથી. એ અનાકુર શાંત રસનો કંદ છે. એમાં આવરણ પણ નથી, એમાં પર્યાય પણ નથી. દ્રવ્યમાં પ્રમાણનું દ્રવ્ય લો તો એમાં પર્યાયાંશ છે. એની જે પર્યાય વર્તમાન પરિણમન પર્યાય, જે જાણવા દેખવાના ઉપયોગની જે પર્યાય છે, એમાં એ પુણ્ય પાપના રાગના ભાવને એ પરિણામમાં પોતાના ઉપયોગમાં એકત્વ કરવું અને સ્વભાવને છોડી દેવું તે મિથ્યાત્વ છે. અને સમ્યક દ્રષ્ટિ પોતાના ઉપયોગમાં રાગને એ પોતાનો કરતો નથી. આવું સમ્યક દર્શન સૌથી પ્રથમ કરવા જેવું કર્તવ્ય છે. કરવા જેવું કાર્ય આ છે, થવા જેવું કાર્ય આ છે. ચારિત્ર ધર્મ તો પછી પ્રગટ થાય. ચારિત્ર ધર્મ પ્રગટ થયા પહેલા સમ્યક દર્શન થાય છે. સમ્યક દર્શન વિના ચારિત્ર હોતું નથી. સમ્યક દ્રષ્ટિ જીવ પ્રથમ જ પોતાના ઉપયોગમાં રાગાદિ એટલે કે દયા, દાન, વ્રત, તપ, ભક્તિ આદિ રાગ દ્વેષના પરિણામે પોતામાં કરતો નથી. થાય છે ભૂમિકા અનુસાર અસ્થિરતાનો રાગ, પરંતુ એમાં અહંપણું કરતો નથી. સમ્યક દ્રષ્ટિ જીવ જેની દ્રષ્ટિ સત્ય દ્રષ્ટિ છે, જેને પોતાના શુદ્ધ સ્વરૂપની દ્રષ્ટિ થઈ છે, એ પોતાના પરિણામમાં, પોતાના ઉપયોગમાં પુણ્ય પાપના રાગને એકત્વ કરતો નથી. દ્રવ્ય તો ત્રિકારી આનંદ કંદ સ્વરૂપ છે, શુદ્ધ ધ્રુવ છે. ધ્રુવમાં તો એકત્વ કરવું કે નહીં કરવું એ કંઈ છે જ નહીં, કુટસ્થ છે. ધ્રુવમાં કંઈ છે જ નહીં. એનો ઉપયોગ જે જાણવા દેખવાના પરિણામ, જે ઉપયોગ છે જાણવા દેખવાનો પરિણામ ઉપયોગ, એમાં રાગ દ્વેષના પરિણામને તે એકત્વ કરતો નથી. સમ્યક દ્રષ્ટિ જીવ, ધર્મી જીવ એકત્વ કરે છે તે મિથ્યા દ્રષ્ટિ છે, અને જે એકત્વ નથી કરતો તે સમ્યક દ્રષ્ટિ છે. એટલે કે સમ્યક દ્રષ્ટિ ઉપયોગમાં રાગાદિ કરતો નથી. દ્રવ્યમાં તો કદી રાગાદિ થતા નથી. ત્રણેય કાર એ ત્રિકારી શુદ્ધ જ છે. દ્રવ્ય તો ત્રિકારી નિરાવરણ ભગવાન આત્મા જ્ઞાયક ભાવ, પણ એનો ઉપયોગ જે વર્તમાન પરિણામ, જે જાણવા દેખવાના છે, એ ઉપયોગમાં જ્યારે રાગની પર્યાય દ્રષ્ટિ હતી ત્યારે તો રાગને પોતાનો કરતો હતો, માટે તો પર્યાય દ્રષ્ટિને વિનેશ્વર દ્રષ્ટિ કીધી.
પણ પર્યાય દ્રષ્ટિ છૂટીને જ્યારે સ્વભાવ દ્રષ્ટિ થઈ, પૂજ્ય ગુરુદેવશ્રી પણ પ્રવચનમાં કહેતા, જ્યાં સુધી તું પર્યાયમાં ઉભો રહીશ ત્યાં સુધી તને ત્રિકારી દ્રવ્ય ની અનુભૂતિ નહીં થાય. પર્યાયની સન્મુખતા છોડીને દ્રવ્ય નું અવલંબન લેશે ત્યારે પર્યાયમાં જેવું દ્રવ્ય છે તેવી રચના થશે. તો પર્યાય દ્રષ્ટિ છૂટીને જ્યારે સ્વભાવ દ્રષ્ટિ થઈ તો રાગને પોતાના પરિણામમાં તે જીવ એકત્વ કરતો નથી. આવી આપણી પ્રભુતા છે. કેવી છે કે હું તો ભગવાન આત્મા સચ્ચિદાનંદ સ્વરૂપ મુક્ત સ્વરૂપ છું, એવી દ્રષ્ટિ જ્યારે થાય છે તો પ્રભુતાની પર્યાયમાં રાગની એકતા થતી નથી. પર્યાયની વાત છે, ખાસ સમજો. દ્રવ્યમાં તો ક્યાંય રાગનું એકત્વ થવાની વાત જ નથી, થતું પણ નથી, અજ્ઞાની પણ નથી કરી શકતું. અનંત અનંત કાળ આપણો આમાં આમાં ચાલ્યો ગયો. આ સમજવામાં આટલી વસ્તુ, બોલતા તો આવડી ગયું, સમજવું એટલે અમલમાં મૂકવામાં. કાને તો અનંત વાર પડી ચૂક્યું છે. અનંત અનંત કાળ વીતી ગયો. અનંત અનંત વાર મનુષ્યપણો મળ્યો. અનંત કારે મનુષ્ય ભાવ મળ્યો. એવા પણ મનુષ્ય ભાવ અનંત વાર મળી ચૂક્યા છે. અનંત વાર સ્વર્ગમાં ગયો, જે આપણે આગલા સ્વાધ્યાયમાં લઈ લીધું બધું. અનંત વાર દિગંબર જૈન સાધુ થયો. અનંત વાર 9મી ગ્રેવિયક સુધી છે. એવા 31 સાગરોપમનું ઉત્કૃષ્ટ આયુષ્ય સંસાર દશાનું ભોગવી લીધું, સ્વર્ગનું. આ પુરુષને આકારે આ 14 બ્રહ્માંડને આપણે રચના જોઈ, પુરુષ આકાર છે. અસંખ્ય યોજનમાં પુરુષ આકારે, એની અંદર ગ્રીવા એટલે કે ગ્રેવિયક 9 પાંસળા, જેની અંદર 31 સાગરની સ્થિતિ છે, આયુષ્ય છે 9મી ગ્રીવ્યકનું. એક સાગરમાં 10 કરોડા કરોડી પલ્યો, અને એક પલ્યાના અસંખ્ય ભાગમાં અસંખ્ય અબજ વર્ષ. વિચાર કરો કેટલો સમય ત્યાં વિતાવીને આવ્યા છે, એકવારની અનંતવાર. એવા 31 સાગરે અનંતવાર ગયા, નગ્ન દિગંબર મુનિપણું ધારણ કરીને, યથાયોગ્ય આચરણ કરીને, પરંતુ ઉપયોગમાં રાગાદી સાથે એકત્વ ન તૂટ્યું. માટે પંચ પરાવર્તન ઊભું ને ઊભું રહ્યું. મુનિપણું ધારણ કર્યું, પંચ મહાવ્રતનું પાલન કર્યું, પણ એ બધી રાગની ક્રિયા હતી, એમાં ધર્મ માનીને બેઠા. લોકો બાહ્ય ત્યાગમાં ચાલ્યા ગયા છે, પણ ખરેખર વસ્તુ સ્વરૂપ એ નથી. બાહ્યનો ત્યાગ ગ્રહણ આત્મામાં છે જ નહીં. રાગનો ગ્રહણ ત્યાગ આત્મામાં છે. એની જગ્યાએ બાહ્યનો ગ્રહણ ત્યાગ, મેં કુટુંબ છોડ્યું, મેં કબીલા છોડ્યા, મેં 22 અભક્ષ ચીજનું ભક્ષણ છોડ્યું, મેં 5 ઉદુંબર પર છોડ્યા, મેં 3 મકાર છોડ્યા, મેં આ છોડ્યું, મેં આ છોડ્યું. તે કંઈ છોડ્યું નથી. જે છૂટું છે એને છૂટું જાણવાનું છે. કેમ કે તે એનું ગ્રહણ જ નથી કર્યું, પદ્રવ્યનું. પરનું ગ્રહણ ત્યાગ આત્મામાં છે નહીં. કઈ શક્તિ હે? નામ બોલો. ત્યાગ ઉપાદાન શૂન્યત્વ શક્તિ. ત્યાગ ઉપાદાન શૂન્યત્વ શક્તિ. જયંતિભાઈ ક્યાં નંબરની? 16 નંબર. સરસ. તો એ શક્તિ પડી છે આપણામાં, એક એવો ધર્મ પડ્યો છે કે પરનું ગ્રહણ ત્યાગ આત્મામાં નથી. પરને શું ગ્રહે? પદ્રવ્ય તો ભીન છે. કર્મને શું ગ્રહે? કર્મને શું ગ્રહે, શું છોડે? શરીરને શું ગ્રહે ને શું છોડે? શરીરને ક્યારે આપણે અડી શક્યો નથી. આપણો આત્મા ક્યારે શરીર આત્માને અડ્યું નથી. પૈસાને શું ગ્રહે અને છોડે? પદ્રવ્ય છે. સ્ત્રી કુટુંબને શું ગ્રહે અને છોડે? એ તો ગ્રહણ ત્યાગ વિનાની ચીજ હશે. ફક્ત શું કર્યું એને? પોતાનો જે શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ એની પર્યાયમાં, જે તેના સ્વભાવમાં નથી, જે તેના શક્તિ ગુણમાં નથી, એવી પર્યાયમાં રાગની એકતા કરી અનાદિકાળથી, અને એને કારણે સંસાર ઉભો રહ્યો. એ જ સંસાર છે. અને રાગની એકતા ન કરવી તે સમ્યક દર્શન છે. પોતાનો ભગવાન આત્મા, એનો આશ્રય લીધો તો વિતરાગતા તે સમ્યક દર્શન થયું. રાગની એકતા તૂટી ગઈ.
એટલે ભગવાન આત્મા જે સચ્ચિદાનંદ સ્વરૂપ છે એની એકતા થઈ તો રાગની એકતા તૂટી ગઈ. પર્યાયની અપેક્ષા વાત છે. વસ્તુ તો જે છે એ તો ત્રિકાર જ છે, એનો ક્યારેય વિરહ નથી. અને વસ્તુને કારણે એ ત્રિકારી ઉપાદાન છે એને કારણે જો કાર્ય થતું હોય તો નિગોધના જીવને પણ સમ્યક દર્શન થવું જોઈએ, એને પણ મોક્ષ થવો જોઈએ. એને કારણે ન તો એના લક્ષ્ય થાય. એને કારણે થતું હોય તો બધાને થવું જોઈએ. અત્યારે આપણને પણ ધર્મ પ્રગટ થવો જોઈએ. વસ્તુ ત્રિકાર છે, પણ જ્યારે પર્યાયમાં રાગની એકતા હતી ત્યારે સંસાર મિથ્યાતો હતો, અને જ્યારે પર્યાયમાં રાગની એકતા તૂટીને સ્વભાવની એકતા થઈ ત્યારે ધર્મ પ્રગટ થયો. માટે તો સંસાર અને મોક્ષ ક્યાંય બહાર છે જ નહીં, અંદર જ છે. પર્યાયમાં રહેલી અશુદ્ધતા તે સંસાર છે, અને પર્યાયમાં થયેલી શુદ્ધતા તે મોક્ષ છે. પછી ક્ષેત્ર અપેક્ષા કઈ લોકના અગ્રભાગે તનુવાત વલયમાં એ વ્યવહારથી કથન છે. ક્ષેત્રની અપેક્ષાએ વાસ્તવમાં તો તે સમયે પણ એ પોતાના સ્વચતુષ્યમાં સ્થિત છે, પોતાના દ્રવ્ય ક્ષેત્રકાર ભાવમાં સ્થિત છે. સમ્યક દ્રષ્ટિ એના ઉપયોગમાં એટલે એના પરિણામમાં રાગાદિ કરતો નથી. પછી એ પરિણામ ભલે ને શુભ ભાવના હોય, દયાદાન વ્રત ભક્તિ આદિના, પણ એ રાગને પોતાની પર્યાયમાં એકત્વ કરતો નથી. પ્રશ્ન એ પણ થાય, પરિણામ નથી કરતો એમ લખ્યું, એકત્વ નથી કરતો એમ ક્યાં લખ્યું છે? તો કે રાગાદિક કરતો નથી. ઉપયોગનો અને રાગાદિકનો ભેદ કરે. પહેલા જ આ ગાથાની શરૂઆતમાં લીધું, ઉપયોગનો અને રાગાદિકનો ભેદ કરે છે. પોતાના શુદ્ધ ચૈતન્યનો ઉપયોગ અને રાગને પોતાના પરિણામોમાં ભીન કરે છે. દ્રવ્ય તો ધ્રુવ છે, નિત્ય છે, કુટસ્થ છે, પરંતુ પર્યાયમાં પોતાના પરિણામમાં એ ભિન્ન કરે છે ઉપયોગ અને રાગને. માટે તો કીધું શાસ્ત્રનું વાંચન કરતા પહેલા કઈ રીતે પદ્ધતિ સમજવી જોઈએ. શું છે પદ્ધતિ? શાસ્ત્રોના વાંચન કરવાની પદ્ધતિ શું લખ્યું શાસ્ત્રમાં? હા બરાબર, બોલો. શબ્દાર્થ, ભાવાર્થ, નયાર્થ, આગમાર્થ, મતાર્થ, આ 5 પ્રકાર કીધા. તો સ્વાધ્યાયમાં પહેલા વાંચન, એવી રીતે પૂછન, પર્યટન, ઉપદેશ તો છેલ્લો આવે. પહેલા વાંચન કરો. વાંચન નહીં હોય તો પૂછશું કેવી રીતે? જિજ્ઞાસા કેવી રીતે થશે? ઓલો જે ગાદીએ બેઠો હોય જે કે માની લેવાનું, ખબર જ નથી. તો પહેલા વાંચન કરું, વાંચન પછી પૂછવું. વાંચન કર્યા વગર શું પૂછે? સમજો જ ન હોય તો કેવી રીતે પૂછે? માટે સૌથી પહેલા વાંચન કરું. પહેલું થોડું શાસ્ત્રનું વાંચન હોય, પછી એ વાંચનમાંથી પ્રશ્ન કરે તો એનો પ્રશ્ન યથાર્થ કહેવાય. અને એ પ્રશ્ન પછી વાંચન, પૂછન, પર્યટન એટલે કે એને વારંવાર યાદ રાખવું, એનો મર્મ યાદ રાખવો, પછી ધર્મની ક્રિયા આવે. ધર્મ કથા તો પછી આવે. અનુક્રિયા એટલે વિચાર કરવો. ધર્મ કથા સમજ્યા વિના ઉપદેશ દેવા લાગે તો તું ખરેખર સ્વાધ્યાયનો ક્રમ જે છે એને પણ તું સમજતો નથી. ઘણીવાર બને ને, કોઈ પણ માણસ સમજ્યા વગર અધૂરું જ્ઞાન હોય ગમે તેમ ઉપદેશ દેવા લાગે. આય કહેશે કે એકવાર સાંભળતો કરો. કુલકુલ આચાર્ય દેવ કહે છે, ભગવાન આત્મા સમ્યક દ્રષ્ટિ જ છે, સત્ય દ્રષ્ટિ. સતનું સત્વ સત્ય એની જેને અંતરદ્રષ્ટિ થઈ, એનો જેને સ્વીકાર કર્યો પૂર્ણાનંદના નાથનો, એને રાગની એકતા તોડી નાખી. સ્વભાવની મૈત્રી એટલે અહીંયા મૈત્રી કરી તો રાગ દ્વેષ આદિ વિકાર ભાવથી તૂટી ગયું, તોડી નાખ્યું એને. અહીં જોડ્યું એટલે કે સ્વભાવ સાથે જોડાણ, વિભાવ સાથે વિરક્તપણું. પુણ્ય અને દયાદાનના રાગની એકતા તોડી દીધી, ભગવાન આત્મા સાથે જોડી દીધી.
પૂજ્ય ગુરુદેવ છે એમના પ્રવચનમાં બહુ સાદી તળપદી ભાષામાં કીધું. છોકરાઓ રમતા હોય ને કાંઈક વાંધો પડે કટ્ટી કરી નાખે, એમ જેને રાગની એકતા કરી એને સ્વભાવની કટ્ટી કરી નાખી. અને જેને પર્યાયમાં સ્વભાવની એકતા કરી, દ્રવ્ય તો દ્રવ્ય છે, એને રાગની કટ્ટી કરી નાખી, એને રાગની એકતા તોડી નાખી. રાગ થોડો છે પણ એકતા તૂટી ગઈ. ભૂમિકા અનુસાર છે ને, રાગ તો છે 10મા ગુણસ્થાન સુધી, પરંતુ એકતા તૂટી ગઈ, એનો માલિક નથી. અહીંયા સમ્યક દ્રષ્ટિ ઉપયોગમાં રાગાદિકને કરતો નથી. એ રાગ મારું કર્તવ્ય છે એવી દ્રષ્ટિ સમ્યક દ્રષ્ટિને હોતી નથી. રાગને પોતાના સ્વભાવ ઉપયોગમાં ભીન કરીને હું શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ ભગવાન આત્મા છું એવી દ્રષ્ટિ થઈ, એને રાગની એકતા તૂટી ગઈ. એ વિના રાગની એકતા તૂટતી નથી, અને રાગની એકતા તૂટ્યા વિના સંસારનો નાશ થતો નથી, સંસાર અફર થતો નથી. પંચમહાવ્રત પારે, 28 મૂળગુણો પાલે, દિગંબર નગ્ન દિગંબર મુનિપણું ધારણ કરે, એવું તો અનંતવાર કર્યું, પણ રાગની એકતા તૂટી નહીં. ઉપયોગમાં જે રાગની એકતા છે એ તૂટ્યા વિના સમ્યક દર્શન નહીં થાય. જાણન દેખન ત્રિકાર ઉપયોગનું લક્ષ્ય થયું તો ઉપયોગમાં રાગની એકતા તૂટી ગઈ. માટે કીધું એવો સમ્યક દ્રષ્ટિ જીવ એને આ 4 પ્રકારના જે કારણ બતાવ્યા મુખ્યત્વે એનાથી બંધ થતો નથી. પછી એ ચાહે દેહની ક્રિયા હોય, સચિત અચિતનો ઘાત હોય, પણ રાગની એકતા તૂટી ગઈ એ અપેક્ષાએ સમ્યક દ્રષ્ટિને એ પ્રકારનો બંધ થતો નથી. કઈ કઈ વાત લીધી? પહેલા દ્રષ્ટાંતમાં લીધું, જે 5 ગાથા આગળની આવી ગઈ, 237 થી 241. અહીંયા એ જેવી રીતે તે જ પુરુષ, એ ગાથામાં જે વાત હતી એ જ પુરુષ સર્વ ચિકાસને તેલ આદિને દૂર કર્યું. ઓલામાં તેલ આદિ ચોપડીને, એ રચકણ આદિ સંયોગમાં રજવારી ભૂમિમાં એ વ્યાયામ કરે તો ધૂળ ચોંટતી હતી. હવે એ જ પુરુષ આ ચીકણાઈને દૂર કરી નાખી, અને તે જ સ્વભાવથી બહુ રજથી ભરેલી ભૂમિમાં એવી જ રીતે કર્મના પરમાણુ આખા લોકમાં ઠાંસી ઠાંસીને કારમાન વર્ગણાઓ પડેલી છે. જો કારમાણ વર્ગણાને કારણે બંધ થતો હોય તો સિદ્ધ ભગવાનને પણ બંધ થાય, અર્યંત ભગવાનને પણ બંધ થાય. કેમ કે લોકમાં ઠાંસી ઠાંસીને કારમાન વર્ગણાઓ પડેલી છે. અર્થાત સ્વભાવથી જ બહુ રજ ભરેલી તે જ ભૂમિમાં તે જ શસ્ત્ર વ્યાયામ રૂપી કર્મ ક્રિયા કરતો, તે જ પ્રકારના અનેક કરણો એટલે કે ઇન્દ્રિય વડે સચિત અચિત વસ્તુઓનો ઘાત કરતો શરીર આદિની ક્રિયા થતી હોય, પરંતુ અંદરમાં રાગની એકતા નથી, એટલે કે તેલ આદિનું મર્દન નથી. દ્રષ્ટાંતમાં એ છે, સિદ્ધાંતમાં રાગની એકતા નથી. એ સમ્યક દ્રષ્ટિ છે. કેમ કે એ રાગનો સ્વામી થતો નથી, માટે તેને બંધન નથી. એ રજથી બંધનથી લેપાતો નથી. કેમ કે તે રજબંધનું કારણ જે તેલ આદિનું મર્દન એનો એને અભાવ છે. એવી રીતે સમ્યક દ્રષ્ટિ જીવ પોતાના રાગાદિકને નહીં કરતો થકો પોતાના પરિણામમાં, કેમ કે એના અનુભવમાં એને દ્રષ્ટિ સ્વભાવ તરફની છે, એ કારણે શુદ્ધ સ્વભાવથી વિરુદ્ધ રાગ સાથે એકતા કરતો નથી. સૌથી પહેલું કરવા જેવું કાર્ય આ છે, બાકી બધું નકામું. થોથા કીધું. નિયમ લઈ છે ને આપણે, બધા પ્રસંગો આવે માંગલિક ચિહ્ન મંદિરના લક્ષ્ય, તો કંઈક નિયમ લઈ. 10 લક્ષણ પર્વમાં પણ સારી વસ્તુ છે, પણ ખરેખર પહેલો નિયમ તો આ લેવા જેવો છે કે મારી આ જે પર્યાય મને જે મનુષ્યપણું મળ્યું છે, જે મને આ સાચા દેવગુરુ શાસ્ત્રનું શરણ મળ્યું છે, મને જે આ પૂજ્ય ગુરુદેવશ્રી જેવા જ્ઞાની પુરુષોનો તત્વનો ઉપદેશ મળ્યો છે, તો હવે એ ઉપદેશને અમલમાં મૂકીને મારા સ્વભાવના લક્ષ્ય મારી પર્યાયને એરે ન જવા દઉં, મારી પર્યાયમાં વિતરાગતા પ્રગટ કરું.
ભલે આ કારે મોક્ષ ન હોય પણ ધર્મ તો પ્રગટ થઈ શકે. મારો સંસાર મર્યાદિત થઈ જશે, પરિત થઈ જશે. તો સૌથી પહેલો તો નિયમ આ જ હોવો જોઈએ. પુરુષાર્થને પ્રબળ કરીને કોઈ પણ હિસાબે મરણને શરણ થઈને પણ, મકોડો હોય એ જાય ગોર બાજુ, મરી જાય થતા એ બાજુ જ એ જાય, મરણને શરણ થાય, પરંતુ આ કાર્ય કરીને છૂટકો. તો પહેલા તો કરવા જેવું આ છે. સમ્યક દર્શન કરવું હોય, પ્રગટ કરવું હોય તો પહેલી ચીજ તો પોતાના ઉદ્યોગમાં રાગાદી સાથે એક અથવા ન કરો. કેવી રીતે એ ચીજ ઉત્પન્ન થાય? સૌથી પહેલા એ નિર્ણય તો કરવો પડશે. તો કે પોતાના ત્રિકારી સ્વભાવનો આશ્રય લઈને પરિણામમાં શુદ્ધતા પ્રગટ થાય અને અશુદ્ધતાનું એકત્વ તૂટી જાય ત્યારે સમ્યક દર્શન ધર્મ ઉત્પન્ન થાય છે. તેવી રીતે એટલે કે જેમ તેણે ચીકણાઈ તેલ દૂર કર્યું દ્રષ્ટાંતમાં, અને પછી વ્યાયામ ઇન્દ્રિય આદિનું કાર્ય થાય છે, સચિત અચિતનો ઘાત થાય છે, પણ ચિકાસ નથી તો તેને બંધ થતું નથી, ધૂર ચોંટતી નથી. એવી રીતે સમ્યક દ્રષ્ટિ પોતામાં રાગાદિકને નહીં કરતો ટકો, પોતાના અંતરમાં દ્રષ્ટિમાં સ્વીકાર થયો તો પર્યાયમાં જે રાગાદી છે એની સાથે એકતા કરતો નથી, તો એને કર્મનો બંધ થતો નથી. આવો સદાત્મ સ્વરૂપ ભગવાન આત્મા, અવિકારી સ્વરૂપ ચૈતન્ય પ્રતિમા, એની જે અંતરદ્રષ્ટિ તે એનો સ્વીકાર થયો તો દ્રષ્ટિમાંથી રાગની એકતા તૂટી ગઈ. આ પરમાત્માનો વિતરાગી સંતોનો આ પોકાર છે કે તારું સ્વરૂપ પૂર્ણ શુદ્ધ ચૈતન્ય ઘન છે, તારો સ્વભાવ સ્વરૂપ મહિમાવંત છે. આવું કોણ કે છે? પાંચમા આરાના અપ્રતિબદ્ધ શિષ્યને આચાર્ય ભગવાન કહે છે 6ઠા 7મા ગુણસ્તંભમાં ઝૂલતા કે તારો સ્વભાવ તારું સ્વરૂપ મહિમાવંત છે, એકવાર સ્વભાવનો મહિમા કર. એવી જેને દ્રષ્ટિ થઈ તો એને પોતાના પરિણામમાં રાગની એકતા હતી એ તૂટી ગઈ, એને ભગવાન મળી ગયા, પર્યાયમાં પરમાત્માનો ભેટો થઈ ગયો. સ્વરૂપ પરમાત્માના ભેટા થયા એ રાંકાને કેમ સાથે રાખે? એની જગ્યાએ દયા કરો, વ્રત કરો, ભક્તિ કરો, પૂજા કરો, મંદિર બનાવો, 2, 5, 10 લાખનું દાન દો, એ બધું કરવાની ના નથી, પણ એ ધર્મ નથી. એ બધી ક્રિયાઓ બહારની થાય છે. એમાં પણ જો કશાયની મંદતા હોય, રાગ મંદ હોય તો શુભ ભાવ છે, પણ એ ધર્મ નથી. અહીંયા તો શુદ્ધ ચૈતન્ય ઘન સ્વરૂપ, એની જેને એકતા બુદ્ધિ થઈ એને અહીંયા સમ્યક દ્રષ્ટિ એને ધર્મી કહેવામાં આવ્યો. ભગવાનના ભેટા થયા જેને અનાદિથી જે રાગના ભેટા કરીને પામર તેને રખડતો તો 84 લાખ યોનિઓમાં, એને જેને પર્યાયમાં પરમાત્માનો ભેટો થયો તો એ પર્યાયમાં પરમાત્મા પણ પ્રગટ થયા વિના નહીં રહે. ત્યાં દ્રષ્ટિના નિધાન આવ્યા, દ્રષ્ટિએ ખજાના ખોલ્યા, એ ખજાનામાં એકત્વ થયું, એના તારા ખુલી ગયા. રાગની એકતા હતી તો તારું બંધ હતું, સ્વભાવમાં એકતા થઈ તો તારું ખુલી ગયું, ખજાના ખુલી ગયા. ભગવાન આત્મા અનંત આનંદનો ખજાનો છે, અનંત અનંત ગુણોનો ખજાનો છે. એની દ્રષ્ટિ થઈ, સ્વભાવ સન્મુખ થયો તો રાગથી વિમુખ થયો. ભગવાન 84ના અવતારમાં તું દુઃખી થઈને રખડે છે, ભગવાન કહીને આચાર્ય ભગવાન બોલાવે છે, તું દુઃખી થઈને રખડે છે, કોઈ શરણ નથી. પુણ્ય પાપનું પણ શરણ નથી, એ તો વિકાર છે. જે શરણ આત્મા છે એની આપણને ખબર નથી. માંગલિકમાં પણ 46 શરણમાં આવે છે ને, એ શરણ એટલે આ આત્મા. કેવલી પંતો ધમ્મો શરણમ એ પર્યાયની વાત છે. 46 શરણમ અવજામી, શરણ એટલે ભગવાન આત્મા. જેણે રાગની એકતા તોડીને સ્વભાવની એકતા કરી એ સમ્યક દ્રષ્ટિ રાગ પરિણામમાં એકત્વ કરતો નથી. ભગવાનના ભેટા થયા હતા, પામર વિકાર કેવી રીતે ઉત્પન્ન થાય, એની સાથે કેમ એકત્વ કરે? એ તો કાંકરા કીધા, રાગને કાંકરા, મેલ, દુઃખ કીધું. ને ભગવાન આત્મા અતિન્દ્રિય આનંદનું સ્વરૂપ છે. લોકોને અનઅભ્યાસ છે આપણને, એટલે આપણને એમ લાગે આ બધું તો બહુ જ કઠિન છે.
આકરું લાગે, કેમ કે અત્યારે આ વાત સાંભળવી મળતી નથી. કેમ કે બધાને દયા દામ વ્રત તપ ભક્તિમાં મજા આવે, કેમ કે શરીરના બરિયા છે. કઠણ એટલે લાગે અભ્યાસ નથી માટે, છતાં અશક્ય નથી, દુર્લભ છે પણ અશક્ય નથી. કેમ કે 6 મહિના ને 8 સમયમાં 608 જીવ મુક્ત પામે છે. તિર્યન દશા વાળો જીવ પણ પંચમ ગુણસ્થાન સુધી જઈ શકે, માટે દુર્લભ નથી. દુર્લભ હોવા છતાં અશક્ય નથી. કઠણનો અર્થ કે અભ્યાસ હોવો જોઈએ. અભ્યાસ વિના કઠણ છે. પહેલા અભ્યાસ કરે, શ્રવણ કરે, મનન કરે, ચિંતન કરે, વાંચન કરે, પૂછના કરે, યથાર્થ તત્વ જાણવા માટે પર્યટન કરે, વારંવાર લક્ષ્યમાં ધારણ કરે, પછી અંતરમાં ઉતરે. જેમ ચિકાસ દૂર કરીને માણસ રજકણમાં વ્યાયામ કરતો હોય તો બંધન થતું નથી, કેમ કે ચિકાસ છૂટી ગઈ તો બંધન નથી થતું. એવી રીતે સમ્યક દ્રષ્ટિ જીવને પોતામાં રાગાદિક નહીં કરતો ટકો, ઈષ્ટ અનિષ્ટમાં જે રાગ દ્વેષ આદિ આપણને અનાદિકાળથી થતા આવે છે, એ રાગ દેશને પોતાનામાં નહીં કરતો ટકો, ભીન રાખતો ટકો. કેમ કે કાંકરા છે, માલ નથી. તે જ સ્વભાવથી બહુ કર્મયોગ પૂતગલોથી ભરેલા લોકમાં ભલેવો મન વચન કાયાની ક્રિયા કરતો હોય, અનેક પ્રકારના કરણો એટલે ઇન્દ્રિયો દ્વારા સચિત અચિત વસ્તુઓનો ઘાત કરતો કર્મરૂપથી બંધાતો નથી. કેમ કે રાગની એકતા નથી, માટે કર્મથી બંધાતો નથી. ચિકાસ હોય તો ધૂળથી બંધાય, ચિકાસ ન હોય તો ધૂળથી ન બંધાય. એમ રાગની એકતા હોય તો બંધન થાય, રાગની એકતા નથી તો બંધન નથી. કેમ કે આપણે અનંતકાળથી આ કાર્ય કર્યું નથી, અપૂર્વ કાર્ય. ધર્મના નામે આપણે ગોટા જ વાયરા છે. સમજાવનાર પણ એવા મળ્યા, માએ માએ ઉપદેશ દેવાવાળા પણ એવા મળ્યા, છેતરવાળા મળ્યા ને આપણે છેતરાઈ ગયા અનભ્યાસને કારણે. બહારમાં છેતરાઈ જાય તો જરીક દુઃખ થાય, પણ અંતરમાં છેતરાઈ જાય એની ખબર નથી કે એના ફળ સ્વરૂપે કેટલું દુઃખ ભોગવવાનું આવશે, એની આપણને ખબર નથી. માટે અહીં કીધું ધર્મી એને કહીએ, અંતરમાં એને પણ પુણ્ય પાપના દયા દામ વ્રત તપ ભક્તિને એને પણ રાગ આવે છે, પણ એ એનાથી મારી ચીજ ભિન્ન છે એવું એને સહજપણે ભેદ જ્ઞાન વર્તે છે. હું રાગમય નથી, પણ આ વસ્તુ આપણે સાંભળી નથી, માટે અનંતકાળથી રજરા કરી છે. ભગવાનની ભક્તિનો રાગ, જાત્રાનો રાગ, વ્રતનો રાગ, પૂજાનો રાગ, પણ એ રાગથી મારી ચીજ ભિન્ન છે. એ રાગ હું નથી, એ મારું સ્વરૂપ નથી, તે કજાત છે એવું ભાન નથી. સમ્યક દ્રષ્ટિ જીવ પોતાનામાં રાગાદિક નહીં કરતો ટકો, કેમ કે રાગ દ્વેષ આદિના જે પરિણામ છે મારી ચીજ નથી, એ બંધનું કારણ છે, એ હું નહીં. હું તો અબંધ સ્વરૂપ છું. એવી જ એને દ્રષ્ટિ સમ્યક દ્રષ્ટિ થઈ છે. એ રાગની ક્રિયાને રાગના પરિણામને પોતામાં કરતો નથી. જડની ક્રિયા તો પોતાની છે જ નહીં, એ તો અજ્ઞાનીની પણ નથી. શરીરનું હલન ચલન થાય એ જડની ક્રિયા છે, એ આત્મા કરી શકે નહીં, એને છોડી શકે નહીં, એ ગ્રહણ ત્યાગ તો છે નહીં. પરંતુ દયાદામ વ્રત ભક્તિ આદિના જે પરિણામ જે રાગ દ્વેષ છે, એ રાગને પોતાના સ્વરૂપમાં એકત્વ કરવું તે મિથ્યાત્વ અને અજ્ઞાન છે, એ મૂઢતા છે, એ સંસાર છે. અને એ એકતા તોડીને ભગવાન આત્મામાં એકતા કરવાથી રાગની એકતા જે તૂટે છે, એ વાતને આ 5 ગાથામાં બતાવી છે. સમ્યક દ્રષ્ટિ જીવ હોય, ચોથા ગુણસ્થાને હોય, છતાં એને પોતાના ભગવાન આત્મા અનંત સ્વરૂપમાં એકતા થઈ છે અને રાગની એકતા તૂટી ગઈ છે. એ કર્મ બંધ કરતો નથી, કારણ કે જે બંધનું કારણ રાગનો યોગ એટલે રાગનું જોડાણ, એનો અભાવ છે. પોતાના શુદ્ધ ચૈતન્ય સ્વરૂપમાં પર્યાયને જોડી દીધી છે. રાગમાં જોડાવાનું હતું એ તૂટી ગયું છે, અને આપણે અનાદિકાળથી પરિભ્રમણ કરતા રખડતા દુઃખી પ્રાણી, આવું મનુષ્ય પણ મળ્યું, એ ચાલ્યું જશે. એકવાર સમ્યક દર્શન પ્રગટ કરો, એકવાર ભગવાન આત્માનો અનુભવ કર, ત્યારે તને રાગની ક્રિયાથી ભિન્ન તારું ભાન થશે. રાગનું જોડાણ, રાગનો યોગનો અભાવ છે, રાગના જોડાણનો અભાવ છે. પછી રાગ ભલે થોડો હોય, પણ એનું જોડાણ એને તૂટી ગયું છે, એને અસ્થિતાના રાગને ગૌણ કર્યો છે. આવો વિતરાગ જીનેશ્વરનો માર્ગ અલૌકિક જુદો છે.
માટે કીધું. અહીં તો અજૈનને જૈન માનીને બેઠા છે અત્યારે, એ હાલે. જૈન કોઈ સંપ્રદાય નથી, કોઈ વાડો નથી, વસ્તુનું સ્વરૂપ છે. જીન સોઈ એ આત્મા, અન્ય સોઈ એ કર્મ, यही વચન સે સમજ લે જીન વચન કા મર્મ. ત્રણ લોકના નાથની વિતરાગ વાણીનો મર્મ આ છે. તો કે રાગનો યોગ, રાગમાં જોડાણ, શુભ અશુભ રાગની સાથે એકત્વ કરવું, એ બુદ્ધિ સમય દ્રષ્ટિને તૂટી ગઈ છે. રાગ લંગડો થઈ ગયો છે. હવે સમયસારમાં આપણે એવા સમયસાર ચાલે. આગળ પણ રાગને લંગડો કીધો છે. જેમ મીંદડીની કેડ ભાંગી જાય તે કેવી રીતે ચાલે, એમ રાગ લંગડો થઈ જાય. પછી હોય એને રાગ, પણ એ લંગડો થઈ ગયો છે. સમ્યક દ્રષ્ટિ જીવ ચક્રવર્તીના રાજમાં હોય. આપણે 3 તીર્થંકર, જે 3 ચક્રવર્તી પણ હતા, 3 કામદેવ પણ હતા, 3 જ્ઞાનના ધણી હતા. ક્યાં ક્યાં તીર્થંકરો બોલો? સરસ. શાંતિનાથ, કુંતુનાથ, અરનાથ, 3 ચક્રવર્તી પણ હતા, તીર્થંકર પણ હતા અને કામદેવ પણ હતા. અંતરમાં રાગની એકતા તૂટીને એમને આનંદનો અનુભવ થયો છે. 3 જ્ઞાનના ધણી હતા પહેલેથી. એને રાગની એકતા બુદ્ધિથી જે મિથ્યાત્વ હતું એને બંધ પડતો હતો, એ બંધ નથી. ધર્મી હતા. પછી સ્વભાવના આશ્રય પૂર્ણતા પ્રગટ કરી. સમ્યક દ્રષ્ટિ પોતાના સ્વભાવમાં રાગની એકતા નહીં કરતો, રાગ સાથે જોડાણ નહીં કરતો હોવાથી એને કર્મબંધનો અભાવ છે. કર્મરૂપી રજથી બંધાતો નથી. રાગ સાથે જેને સંબંધ બાંધ્યો છે એ સંસારી છે, અને એ સંબંધ ચમકીથી તોડી નાખ્યો છે. એને રાગના યોગનો અભાવ છે. ચોથા ગુણ સ્થાને પણ આવો સમ્યક દ્રષ્ટિ, આવા સર્વ સંબંધો હોવા છતાં પણ બહારનો બધો સંબંધ હોય, રાજપાટ હોય, કુટુંબ હોય, શરીર હોય, સચિત અચિતનો ઘાત પણ થતો હોય, પણ રાગના સંબંધનો અભાવ હોવાથી, બહારનો બધો સંબંધ હોવા છતાં અંદરમાં રાગના સંબંધનો અભાવ હોવાથી કર્મ બંધ થતો નથી. માટે સમ્યક દ્રષ્ટિને સમ્યક દર્શનના પ્રતાપે મિથ્યાત્વથી જે બંધ થતો હતો એ બંધ થતો નથી. અનંત સંસારનું જે કારણ મિથ્યાત્વ હતું, એ મિથ્યાત્વ જે સંસાર કીધો એનો અભાવ હોવાથી અનંત કાળની અપેક્ષા એનો સંસાર પરિત મર્યાદિત થઈ ગયો. એ સમ્યક દર્શન એ મોક્ષનો માર્ગ છે, એ મોક્ષ છે. બહારના સંબંધ ભલે હોય, પણ રાગના સંબંધનો અભાવ હોવાથી કર્મ બંધ થતો નથી. આ રીતે આપણે 5 ગાથાને પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનના આધારે સમજ્યા. આવતીકાલે 165, 166 અને 167 નંબરના કરસને પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનના આધારે સમજશું. આપણે પણ શીઘ્ર ને શીઘ્ર સ્વભાવના આશ્રય વિતરાગતા પ્રગટ કરી અને પૂર્ણતા સ્વભાવના આશ્રય પ્રગટ કરીને સાદી અનંતકાળ સુધી અવ્યાબાદ સુખનો ભોગવટો કરી એવી પરમ વિરલ ભાવના સાથે આજનું વ્યક્તિત્વ પૂરું કરું. જય જીનેન્દ્ર. જીનવાણી સ્તુતિ. जिनादेश जाता जिनेन्द्र विख्याता विशुद्ध प्रभुदा नमो लोक माता दुराचार दूने हरा शंकरानी नमो देवी वागेश्वरी जैनवाणी नमो देवी वागेश्वरी जैनवाणी. नमो रिंगटणं नमो सिद्धणं नमो ऐरणं नमो वजनं नमो लयस्वसावनं चत्तारि मंगलम अरिहंता मंगलम सिद्धा मंगलम शाहु मंगलम केवली पंतो धमो मंगलम चत्तारि लोकोत्तमा अरिहंता लोकोत्तमा सिद्धा लोकोत्तमा शाहु लोकोत्तमा केवली पंतो धमो लोकोत्तमा चत्तारि शरणं भोजामि अरिहंते शरणं भोजामि सिद्धे शरणं भोजामि शाहु शरणं भोजामि केवली पंतो धमो शरणं भोजामि. बोलिए श्री पंच परमेष्टि भगवंतोनो जय हो. बोलिए श्री जीनवाणी मातनो जय हो. बोलिए श्री परम विजय परम उपकारी श्री सदगुरु देवनो जय हो. बोलिए श्री प्रसमूर्ति भगवती मातनो जय हो. बोलिए श्री सनातन जैन दिगंबर धर्मनो जय हो. जय